ઓકે કિશોરભાઈ, હિમેનભાઈ, તમે બધા કયા ગામથી આવો છો? અમે સુરેન્દ્રનગર વઢવાણ સુરેન્દ્રનગર વઢવાણ અને સુરતથી. તો સુરેન્દ્રનગર તો અમારા રાણક દેવી સતીથી આ જ ગામ છે ને? હા. તો હું તમારો ગાઈડ હતો પ્રવીણ ગોસ્વામી. તો આપણે આ જ જગ્યાએથી બે ભાણેજોએ જ્યારે દેસાડ વિસાડે ગેટ ખોલ્યા ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું આ. એટલે અહીંથી હું તમને દરેક જગ્યાએ અહીંથી સીધા પેલા જૂનવાણી ગેટ બે ભાણેજે ખોલ્યા એ તમને બતાવ્યો હતો ને મેં? હા. ત્યાંથી લઈ ગયો તો આગળ પથ્થરની ખાઈ, એ બી તમને માર્ગદર્શન આપેલું. હા. અને ત્યાંથી આગળ ગયા હતા આપણે નીલમ અને માણેક નામની તો એ કમ્પ્લીટ મેં તમને સમજણ આપેલી. હા. ત્યાંથી લઈ ગયો આપણે રાણક દેવીનો મહેલ, ત્યાંથી 3 દર્શન જે છે એ કરાવેલા. હા. ત્યાંથી પછી આપણે આગળ ગયા ભગવાન બુદ્ધની ગુફા. આજે સારો દિવસ હતો એટલે ટિકિટ ફ્રી હતી એટલે એ કરાવ્યો તમને. ત્યાંથી આપણે અડીચડી વાવ, એ કમ્પ્લીટ હિસ્ટ્રી કીધેલી. અને ત્યાંથી આપણે ગયા હતા નવઘણ કુવા, કમ્પ્લીટ આપેલી. પછી અનાજના કોઠા તમને કમ્પ્લીટ બતાવ્યા. અને ત્યાંથી પછી પાણીના તળાવ. એટલે દરેક જગ્યાએ હું કમ્પ્લીટ લઈ ગયેલો હતો બધાને. પૂરેપૂરી માહિતી આપી. હા. તો એકંદરે જુનાગઢ જોવા જેવું છે કે નહીં? જોવા જેવું છે 110%. તો એમાં ગાઈડની જરૂર પડે કે નહીં? હા, જરૂર જ પડે. ગાઈડ વગરનો ખ્યાલ આવે, ગાઈડની જરૂર પડે જ. હા. બાકી આમાં તમને અડીચડી વાવ અને નવગણ કુવા સિવાય કઈ ખબર ના પડે. એમાં છેક ગિરનારથી માહિતી હું શરૂ કરું છું. તમને દરેક માહિતી મળી સાહેબ? હા. તો બધા એકંદરે ખુશ થઈને જાવ છો ને અહીંથી? ઓકે. જય ગિરનારી. જય ગિરનારી.